નર્મદે હર અહીંયા ઝરિયા ગામની ચોકડી પાસે જ સરસ મજાનો ભક્તિસભર અને પ્રાકૃતિક સૌંદર્યસભર હનુમાનજીનો આશ્રમ છે. આ હનુમાનજીના આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેની બધી વ્યવસ્થા છે. આ ઝરિયા ગામની ચોકડી છે અને અહીંયા હનુમાનજી મહારાજનો આશ્રમ. અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અહીંયા રસોડું ચાલે છે. આ સુવા માટેનો હોલ કહો કે ભોજનાલય કહો કે બધી જ વ્યવસ્થા અહીંયા થયેલી છે. સરસ વાક્યો લખેલા છે. કોઈ પણ કામ કરતી વખતે માથા ઉપર બરફ મૂકવો. શિવચરણ દાસજી મહારાજનું આ વાક્ય છે. સાવલીવાલા સ્વામીજી કહે છે કે સારા કામમાં આશીર્વાદ લપેટાયેલા જ હોય છે. નર્મદા પરિક્રમા સેવા ટ્રસ્ટ, પરિક્રમાવાસી સદાવ્રત સેવા. અહીંયા ગાદલા ગોદડાની વ્યવસ્થા છે. ગાદલા ગોદડા પાથરીને અહીંયા નિવાસ કરવાનો. આ આશ્રમની ફરતી સુંદરતા છે. આ આશ્રમનું ફરતું લોકેશન છે. ગરુડેશ્વરથી 4 થી 5 કલાક ચાલીને અહીંયા ઝરિયા પહોંચાય છે. જમવાની બધી વસ્તુની સામગ્રી તૈયાર છે. બટેટા, બધો મસાલો. અમારા બંને સાથીઓ બાકડા ઉપર આરામ કરે છે. માટલું કેટલું મજાનું છે. ખૂબ ઠંડુ પાણી થાય. નાનકડો બગીચો, આશ્રમ. હનુમાનજી મહારાજને મળવા જઈએ. નર્મદે હર. પંચમુખી હનુમાનજી છે. ઊંચાઈ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. નીચે આશ્રમ છે, ભોજનાલય છે. આ તરફ ખેતી પણ થાય છે. આશ્રમનું પરિસર છે. નર્મદા જિલ્લાની બધી જ વૈવિધ્યતા માણવાલાયક છે. એ ખેતીવાડી હોય, લોકજીવન હોય. આ સીધો રસ્તો નાની અંબાજી મંદિર સુધીનો છે. અનેક આશ્રમોથી નર્મદાના બધા ગામડાઓ ભક્તિસભર લાગે છે. આ ઝાડવાની પાછળ એ જે ટેકરીઓ દૂર દૂર છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ બિરાજમાન છે. અને અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજ. જય હનુમંતે નમઃ સાથે નર્મદે હર.